આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું મેરિયાણા ગામના મોટી સંખ્યામાં વ્યક્તિઓ અલગ અલગ યોજનાનો લાભ મેળવે છે। ત્યારે મેરિયાણા ગામના કેશુભાઈ ખાતરાણીએ 7 વર્ષ PMJY કાર્ડનો આરોગ્ય કાર્ડનો લાભ લીધો છે। મારું નામ કેશુભાઈ બાલુભાઈ ખાતરાણી, ગામ મેરિયાણા। મેં ડાયાલિસિસનો લાભ 7 વર્ષ લીધો છે। એક અત્ર ડાયાલિસિસ હું કરાવતો, એક વખતનો 3000નો ખર્ચો આવતો। જો આ ડાયાલિસિસ સરકારે યોજના ન કાઢી હોત તો મારી તો જમીન બધી વેચાઈ ગઈ હોત। મને 32 લાખ રૂપિયા આમાંથી લાભ મળ્યો છે। અને તે વગરનું મને ઓલો રિપોર્ટનો 1 રૂપિયો મારી પાસેથી લેતા નહીં। એક રિપોર્ટના 800 રૂપિયા લે, એ મારે ફાઈમાં થતું। એ આ 32 લાખ વગરનું એ અમારે મફત મને થતું। એ વગરના મને 300 રૂપિયા ટિકિટ ભાડું દેતા હતા। કેવો તમને લાભ રહ્યો? લાભ મને પૂરેપૂરો મળ્યો, નકર આપણે તો હેરાન થઈ ગયા હોત। જો સરકાર આ યોજના ન કાઢી હોત ને તો કોઈના બાપની તેવડની આ કરાવાય। નામ ખાતરાણી હિતેશ મનસુખભાઈ। હું મેરિયાણા ગામનો પ્રથમ નાગરિક સરપંચ છું અને મારા ગામની અંદર જે આ કેશુભાઈ બાલુભાઈ ખાતરાણી છે, એમના ધર્મપત્નીને બીમાર હતા અને એને એક કાતરા ડાયાલિસિસ કરાવવું પડતું હતું। પણ એ ડાયાલિસિસ કરાવવા માટે ₹3000 રૂપિયાનો ખર્ચ થતો હતો। પણ આયુષ્માન કાર્ડ, ભારત સરકારે જે આયુષ્માન કાર્ડ બહાર પાડ્યું છે, તો એ આયુષ્માન કાર્ડથી એમને એટલો બધો ફાયદો થયો છે કે એક દિવસના એક કાતરા કરવા જાય એટલે 3000 રૂપિયા, મહિને 45000 રૂપિયા જેવો મિનિમમ ખર્ચો થતો હતો, પ્લસ રિપોર્ટ। પરંતુ એમને 6 થી 7 વર્ષ સુધી એને ડાયાલિસિસ કરાવ્યું તો 7 વર્ષની એની પાસે મુદ્દળ 10 વીઘા જમીન છે। પણ એ જો આ સરકારની યોજના ન હોત તો 10 વીઘા જમીન પણ એને વેચવી પડે, કારણ કે મિનિમમ એણે સરકારનો ઓછામાં ઓછું 32 થી 35 લાખ રૂપિયાનો એમને ફાયદો થયો છે। એટલે આયુષ્માન કાર્ડ જેમને ન હોય એ કઢાવો। મારા ગામની અંદર તો આ કેશુભાઈએ એક લાભ લીધો છે, બીજા અનેકે લીધો છે, પરંતુ જેને આયુષ્માન કાર્ડ ન હોય એ અવશ્ય કઢાવજો। 2 ધક્કા થાય તાલુકામાં તો ખાજો, પણ આયુષ્માન કાર્ડ તમારી પાસે હોવું જોઈએ। આયુષ્માન કાર્ડ છે એટલે તમારા ખાતાની અંદર 10 લાખ રૂપિયા પડ્યા છે એવું હું માનું છું અને મારા ગામની અંદર ભરપૂર એનો ફાયદો લોકો લે છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામના ખેડૂત 9 વીઘા જમીન છે, પરંતુ PMJY યોજના જો ન હોત તો આજે તેઓ પાસે જમીન ન હોત અને રહેવા માટે મકાન પણ ન હોત। PMJY કાર્ડમાંથી 32 લાખ સુધીની સહાય મળી છે।